नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે રાઉલ્ટનો નિયમ જોઈશું। રાઉલ્ટનો નિયમ આમ તો આપણી પાસે રાઉલ્ટના બે નિયમો છે। પહેલો નિયમ છે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય। मतलब કે જ્યારે આપણે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા કરીને શું બનાવીશું, દ્રાવણ બનાવીશું, तो एमांथी एक घटक केवो छे जे द्रावक जे छे ए बाष्पशील छे એટલે કે ગરમ કરવાથી રૂપાંતર શેમાં પામી શકે, બાષ્પમાં પામી શકે। જ્યારે બીજો ઘટક કેવો છે અબાષ્પशील, ગરમ કરવાથી બાષ્પમાં રૂપાંતર પામતો નથી। તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ। ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક। હવે ઘન દ્રાવ્ય જે છે એ કેવો છે अबाष्पशील, જ્યારે પ્રવાહી દ્રાવક જે છે એ કેવું છે બાષ્પशील। તો આ બંને ભેગા થઈને બનાવશે પ્રવાહી દ્રાવણ। તો આ દ્રાવણના બાષ્પ દબાણમાં શું ફેરફાર થશે જે આપણે નક્કી કરવાનો છે। એના માટે આપણે એક્સપેરિમેન્ટ લઈએ। ખુલ્લું પાત્રમાં હશે तो आपने ख्याल है कि बाष्प दबाण ની વ્યાખ્યા लागू પડશે નહીં। તમારે જ્યારે બાષ્પ દબાણની વ્યાખ્યા लागू પાડવી હોય તો દબાણ કેવું, પાત્ર કેવું હોવું જોઈએ, બંધ હોવું જોઈએ। તો પહેલા પાત્રમાં છે આપણી પાસે શુદ્ધ દ્રાવક। અહીંયા સપાટી પર જેનું હશે એ સંપૂર્ણપણે કોણ હશે, દ્રાવકના હશે, જે સમરૂપાંતર પામશે બાષ્પની અંદર। કેમ કે દ્રાવક કેવો છે બાષ્પશીલ છે, તો સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામશે। આ પ્રવાહી સ્થિતિ છે, આ બાષ્પ અવસ્થા સ્થિતિ છે। બાજુમાં આપણે બીજું પાત્ર લઈએ, જેમાં આપણે ભરીશું દ્રાવણ। દ્રાવણ કે જેમાં કોણ હાજર હશે, દ્રાવ્ય પ્લસ દ્રાવક। બંનેનું પદ સમાન છે એ ધ્યાન રાખજો। કોનું, શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું જેટલું પદાર્થનું છે એટલું જ પદાર્થનું છે। તો અહીંયા સપાટી પર કોના કોના અણુઓ હશે, દ્રાવ્ય અને દ્રાવક બંનેના હશે। કેમ કે આપણી પાસે શું છે, અહીંયા દ્રાવણ છે, જ્યારે અહીંયા દ્રાવક છે, જ્યારે અહીંયા શું છે દ્રાવણ છે, તો દ્રાવણો બંને ભેગા હશે, દ્રાવ્ય અને દ્રાવક। તો અહીંયા આપણી પાસે આ રીતના લખીએ, નાનો અણુ જે છે એ દ્રાવ્યનો છે, મોટો અણુ જે છે એ દ્રાવકનો છે। આવી રીતે આપણે દર્શાવીએ। કેમ કે પાત્રમાં બંને ભેગા હશે, દ્રાવ્ય અને દ્રાવક બંને। તો બંનેને આપણે એટલે કોને, દ્રાવક અને દ્રાવણને સરખા સમય માટે સરખા તાપમાને મૂકી રાખીશું। તો અહીંયા સપાટી પર સંપૂર્ણપણે કોણ અણુઓ છે, દ્રાવકના, એટલે કે આ પાત્રમાં દ્રાવકના અણુઓની સંખ્યા સપાટી પર કેવી છે, આની સાપેક્ષમાં વધારે છે। કેમ કે અહીંયા થોડોક અંશ, સપાટીનો થોડોક અંશ કોના દ્વારા રોકાઈ ગયો છે, દ્રાવ્યના અણુઓ દ્વારા। અને દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ, બાષ્પમાં રૂપાંતર પામતો નથી। તો અહીંયા બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા આની સાપેક્ષમાં ઓછી છે, તો માટે આ રીતે લખી શકાય। અહીંયા સપાટી પર સંખ્યા વધારે છે, કયા, બાષ્પમાં જે પામે છે એવા અણુઓની સંખ્યા, જ્યારે અહીંયા કેવી છે ઓછી। એનું કારણ શું છે કે અહીંયા સપાટી પર થોડોક અંશ દ્રાવ્યના અણુઓ દ્વારા રોકાઈ ગયો। એનો અર્થ બીજો શું થાય કે અહીંયા સપાટી પર દ્રાવકના અણુઓની સંખ્યા વધુ છે, જ્યારે અહીંયા સપાટી પર દ્રાવકના અણુઓની સંખ્યા ઓછી છે। કેમ કે દ્રાવણ બનાવેલું છે, તો દ્રાવણ બનાવેલું હોય તો દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા હશે। તો અહીંયા આપણે કહી શકાય કે અહીંયા સપાટી પરથી બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા ઓછી છે, જ્યારે અહીંયા સપાટી પરથી બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા વધારે છે। એટલે કે અહીંયા ધારો કે આપણે T1 દબાણ તાપમાને, ધારો કે આનું દબાણ શું છે T1 છે, આ પાત્રનું તાપમાન તો સેમ જ રાખવાનું છે। અહીંયા તમને જે દબાણ જે મળશે P2 એ મૂલ્ય આના કરતા વધારે છે ઓછો છે, તો ઓછો છે। તો અહીંયા P1 નું મૂલ્ય જે છે એ P2 કરતા કેવું છે, વધારે છે। કેમ કે જ્યારે દ્રાવકમાં આપણે દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવીશું તો સપાટી પર રહેલા દ્રાવકના અણુઓની સંખ્યા ઘટે છે, એટલે કે સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી શકતો નથી। માટે દબાણ શું થશે, ઘટશે। હવે કેટલું ઘટશે એનો આધાર કોના પર રહેશે, દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા અથવા સંખ્યા પર, જે આપણે આગળ જોયું હતું
કે બાષ્પીભવન કયા પ્રકારનો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે, જે કોના પર આધાર રાખે છે? દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા અથવા સંખ્યા પર. એટલે કે અહીંયા જેમ જેમ દ્રાવકમાં દ્રાવ્યના કણોની સંખ્યા વધશે, એટલે કે જેમ જેમ દ્રાવકમાં તમે જે દ્રાવ્ય ઉમેરો છો એના કણોની સંખ્યા વધશે, તેમ તેમ સપાટી પર રહેલા દ્રાવકના અણુની સંખ્યા શું થશે? ઘટશે. જેના કારણે દબાણ શું થશે? ઘટશે. એટલે કે દબાણ ઘટ્યું. કોનું ઘટ્યું? દ્રાવણનું ઘટ્યું. કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. કોના કારણે? કે જ્યારે તમે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરો છો અને શું બનાવો છો? દ્રાવણ બનાવો છો, તો બનતા દ્રાવણના બાષ્પીભવનમાં શું થાય છે? ઘટાડો. કોના કારણે? દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવાના કારણે. અને આનું મેઇન કારણ શું છે? કે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે, બાષ્પમાં રૂપાંતર પામતો નથી. અને આપણે બીજો નિયમ જે છે એની અંદર આપણે બંને બાષ્પશીલ છે તો દબાણમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે કેમ કે બંને રૂપાંતર બાષ્પમાં પામી શકતા હોય તો બાષ્પ દબાણમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે નહીં. એટલે કે જેટલું દ્રાવકનું હશે એટલું જ કોનું હશે? દ્રાવણનું હશે. પણ અહીંયા આ કન્ડિશનમાં દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? ઓછું હોય. આ નોટ કરજો. જ્યારે તમે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો અને શું બનાવો છો? દ્રાવણ બનાવો છો, તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવક કરતા કેવું છે? ઓછું છે. તો માટે લખી શકાય બાષ્પ દબાણનો ક્રમ આપણે આકૃતિ આપી શકાય. હંમેશા કોનું વધારે છે? તો દ્રાવકનું વધારે. કોના કરતા? દ્રાવણ કરતા. કઈ કન્ડિશનમાં? જ્યારે દ્રાવ્ય કેવો હોય? દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે. હવે આપણે બીજું પણ કહી શકાય કે અહીંયા તમે જે દબાણ મળે છે એ કોના કારણે માત્ર મળે છે? દ્રાવકના કારણે. દ્રાવ્ય ઉપર આધાર રાખતું નથી. કેમ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. તો માટે બીજું કહી શકાય આપણે આગળ બીજો નિયમ. હવે આપણે મેઇન નિયમ છે. મેઇન નિયમ શું છે? કે દબાણ ઘટ્યું. કોના કારણે ઘટ્યું? દ્રાવ્યના કારણે. જો તમે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેર્યો ના હોય તો દબાણમાં ઘટાડો તમને જોવા મળે નહીં. કેમ કે દ્રાવકમાં તમે દ્રાવ્ય ના ઉમેરો તો સપાટી પર દ્રાવકની જગ્યાએ દ્રાવ્ય આવે નહીં. એટલે કે જેટલા અણુ સપાટી પર અહીંયા હશે એટલા જ અહીંયા હશે, તો દબાણમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળે નહીં. પરંતુ જ્યારે આપણે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેર્યો તો દ્રાવકનો જે અંશ સપાટી પર રોકાયેલો હતો એમાં થોડો અંશ કોને રોકી દીધો? દ્રાવ્યને રોકી દીધો. માટે દબાણ શું થઈ ગયું? ઘટ્યું. એટલે કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ કોના પર આધાર રાખે છે? માત્ર દ્રાવ્યના કારણે થાય છે. જો તમે દ્રાવ્ય ઉમેરો ના હોત તો બાષ્પ દબાણ ઘટે નહીં. એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના સંખ્યાકણો પર આધાર રાખે છે, અથવા સંખ્યાકણો જગ્યાએ આપણે બીજો શબ્દ શું મૂકી શકાય? મોલ હશે. કેમ કે જેટલો જથ્થો ઉમેરશો, કેમ કે આગળ આપણે ભણી ચૂક્યા એનીના નિયમમાં કે જથ્થો આપેલો, વજન આપેલો, વજન ઉપરથી આપણે શું શોધી શકાશે? મોલ. મોલ ઉપરથી શું શોધી શકાશે? એના મોલ હશે. તો અહીંયા પણ આપણે દ્રાવ્ય જે ઓગાળ્યો છે એ દ્રાવ્યના જથ્થા માટે આપણે શબ્દ શું આપીશું? મોલ જ આપીશું. તો માટે નિયમ લખી શકાય. જ્યારે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગળેલા દ્રાવ્યના અથવા તેમાં રહેલા પણ લખી શકાય. તેમાં રહેલા દ્રાવ્યના મોલ અંશના
સમપ્રમાણમાં હોય છે. આ નિયમ છે. એટલે કે જ્યારે આપણે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવીશું તો એ બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થશે? જેટલો તમે દ્રાવ્ય ઉમેરો છો એટલો. એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ તેમાં રહેલા દ્રાવ્યના મોલ અંશના કેવો હશે? સમપ્રમાણમાં. મોલ અંશ શબ્દ ક્યાંથી આવ્યો? જથ્થા ઉપરથી ધ્યાન રાખજો. તમારી પાસે જથ્થો હોય એટલે કે વજન હોય, વજનનું રૂપાંતર તમે શેમાં કરી શકો છો? મોલમાં. મોલ ઉપરથી તમે શું કરી શકો છો? મોલ અંશ પ્રાપ્ત કરી શકો છો. એટલે કે તમે જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને શું કરો? દ્રાવણ બનાવો તો ઈ બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવક કરતા કેવું હશે? ઓછું. એટલે કે ઘટશે. કેટલું ઘટશે? જેટલું તમે દ્રાવ્ય ઉમેરો છો એટલું. એટલે કે જે ઘટાડો થાય છે એ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના કેવો હશે? સમપ્રમાણમાં. હવે આપણી પાસે ધારો કે દ્વિઅંગી દ્રાવણ છે. દ્વિઅંગી કોને કહેવાય? કે જેમાં બે અંગો હોય, એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. ત્રિઅંગી હોય તો શું હોઈ શકે? બે દ્રાવ્ય અને એક દ્રાવક. દ્રાવકની સંખ્યા હંમેશા એક જ હોય, જ્યારે દ્રાવ્યની સંખ્યા એકથી વધારે હોઈ શકે. જેમ કે તમે લીંબુ પાણી પીઓ છો, એની અંદર દ્રાવક તરીકે પાણી એક જ છે, બાકી બીજા ઘટકો જે છે બધા એ સંપૂર્ણપણે શું છે? દ્રાવ્ય છે. એટલે કે દ્રાવ્યની સંખ્યા હંમેશા એકથી વધારે હોઈ શકે, પરંતુ દ્રાવક હંમેશા એક જ છે. દ્વિઅંગી દ્રાવણ છે. હવે અહીંયા આપણને દબાણ જોવા મળે છે, જેમ કે આ દ્રાવણમાં તો કોના કારણે જોવા મળે છે? જે બાષ્પશીલ હશે એના કારણે. જે ઘટક અબાષ્પશીલ જે છે એનો દબાણમાં કોઈ પ્રકારનો ફાળો જોવા મળશે નહીં. કેમ કે અબાષ્પશીલ છે તો રૂપાંતર શેમાં નહીં પામી શકે? બાષ્પની અંદર. બાષ્પની અંદર રૂપાંતર પામતું ના હોય તો દબાણમાં ફાળો આપે નહીં. તો માટે દ્વિઅંગી દ્રાવણ માટે આપણે નિયમ લખી શકાય કે દ્રાવણમાં જે ઘટક બાષ્પશીલ હશે તો એનું દબાણ એના મોલ અંશના કેવું હશે? સમપ્રમાણમાં. જેટલો જથ્થો હશે દ્રાવણમાં, જે ઘટક કેવો છે? બાષ્પશીલ, તો એ રૂપાંતર શેમાં પામવાનું છે? બાષ્પની અંદર. તો કે બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક દબાણ એ તેના મોલ અંશના કેવું હશે? સમપ્રમાણમાં. તો માટે લખી શકાય દ્રાવણમાં પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ. દ્રાવણમાં પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા આપણી પાસે દ્રાવક કેવો છે? બાષ્પશીલ. દ્રાવણ કેવું છે? દ્રાવણમાં જે દ્રાવ્ય ઓગાળ્યા છે એ દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. તો માટે જે દબાણ અહીંયા મળે છે દ્રાવણની અંદર એ માત્ર કોના કારણે મળે છે? દ્રાવકના કારણે. દ્રાવ્યનો દબાણમાં કોઈ પ્રકારનો ફાળો છે નહીં. તો માટે લખી શકાય કે P1 ચલે છે x1. P1 કોનું ઘટક? P1 કોના માટે છે? દ્રાવક માટે. 1 કોના માટે આપણે વાપરીશું? દ્રાવક માટે. અહીંયા P1 બરાબર લખી શકાય તો P1 શું છે? દ્રાવકમાં આંશિક દબાણ. અને x1 શું છે? દ્રાવકના મોલ અંશ. x1 બરાબર દ્રાવકના. ઓકે. આની અંદર શું છે? P1 દ્રાવકનું આંશિક દબાણ અને x1 શું છે? દ્રાવકના મોલ અંશ. બંને કેવા છે? બીજાના સમપ્રમાણમાં. કેમ કે અહીંયા પણ ખ્યાલ છે કે તમે જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણમાં જે દબાણ મળે છે એ દબાણ માત્ર કોના કારણે મળે છે? દ્રાવકના કારણે. તો જે દબાણ મળ્યું છે એ દ્રાવકના મોલ અંશ કેવું છે? સમપ્રમાણ. જેટલું દ્રાવક હશે એટલું રૂપાંતર શેમાં પામશે? બાષ્પની અંદર. તો દ્રાવકના મોલ અંશ વધે તો એનું દબાણ વધે. સિમ્પલ છે. તો કે આંશિક દબાણ જે છે એ દ્રાવકના મોલ અંશના કેવું છે? સમપ્રમાણમાં છે. ત્યારબાદ આપણે ચલ કાઢી દઈએ. P1 ચાલે છે x1 છે તો ચલ કાઢી દઈશું. તો P1 બરાબર P10 into x1, જ્યાં P10 બરાબર છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. જ્યાં P10 બરાબર શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ.
અહીંયા આપણે દ્રાવક તરીકે પાણી છે તો પાણીનું જે દબાણ હશે એટલું જ્યારે અલગ હોય ત્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે તો એને શું કહીશું આપણે P10 ગ્રાફ ધારો કે આપણે દોરવો છે બાષ્પ દબાણ P વિરુદ્ધ મોલ અંશ તો ગ્રાફ કેવો મળશે સીધી રેખા મળશે અને અહીંયા તમને જે વેલ્યુ મળશે એ વેલ્યુ કોના જેટલી હશે P10 જેટલી એટલે કે જ્યારે દ્રાવકના મોલ અંશ એક્શન બરાબર શું થઈ જાય 1 થઈ જાય એક્શન બરાબર શું થઈ જાય 1 થઈ જાય તો એ કન્ડિશનમાં P1 બરાબર શું હશે P10 બરાબર જ્યારે દ્રાવકના મોલ અંશ 1 હોય હવે દ્રાવકના મોલ અંશ 1 હોય એનો અર્થ શું થાય કે જે દ્રાવ્ય જે છે એ હાજર હશે નહીં કેમ કે આપણને ખ્યાલ છે મોલ અંશનો સરવાળો હંમેશા શું થાય 1 થાય જો બંને ઘટકોમાંથી એક ઘટકના મોલ અંશ ધારો કે 1 છે તો બીજો ઘટક શું છે ગેરહાજર હશે તો અહીંયા આપણે કહી શકાય જ્યારે x1 બરાબર 1 હશે ત્યારે P1 બરાબર શું થાય P10 થશે એટલે કે દ્રાવકનું દબાણ કેટલું હશે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ છે હવે અહીંયા આપણે શું કરીશું થોડું સાદું આપી દઈએ P1 ને નીચેના ભાગમાં લાવી દઈએ P1 ભાગ્યા P10 બરાબર શું થશે x1 બંને બાજુને એકમાંથી બાદ કરતા 1 માઈનસ P1 upon P10 બરાબર 1 માઈનસ x1 P10 લસાડી દઈએ તો P10 માઈનસ P1 ભાગ્યા P10 બરાબર અહીંયા x1 1 માઈનસ x1 એટલે શું મૂકી શકાશે x2 કેમ કે આપણી પાસે બે ઘટકો હોય x1 વત્તા x2 હંમેશા શું થશે 1 થશે તેના પરથી આપણે x1 કરતા 1 માઈનસ x1 કરીશું તો તમને શું મળશે x2 મળશે તો આ છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે કોના જેટલો હશે તેમાં રહેલા દ્રાવ્યના મોલ જેટલો કેમ કે અહીંયા આપણી પાસે 1 કોના માટે વાપરે તો દ્રાવક માટે અને 2 કોના માટે વપરાશે દ્રાવ્ય માટે તો x2 જે છે એ કોના મોલ હશે દ્રાવ્યના મોલ હશે એટલે કે આ P10 P1 ભાગ્યા P10 જે પદ છે એને શું કહીશું આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ધ્યાન રાખજો ઘણીવાર એક્ઝામ્પલમાં પૂછે છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો તો તમારે આખા પદની કિંમત શોધવાની ખાલી P1 કે P10 ની કિંમત શોધવાની જરૂર છે નહીં તો આખો જે પદ છે એ શું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે કોના જેટલો હશે તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલ જેટલો હવે ઘણીવાર અહીંયા આપણે જગ્યાએ હાઉ પણ મૂકી શકાય ડેલ્ટા P તો સાપેક્ષ ના કહેવાય ખાલી ડેલ્ટા P આપેલો તો સાપેક્ષ ના કહેવાય તો શું કહેવાશે બાષ્પ દબાણમાં થતો ફેરફાર પણ ધારો કે નીચે P10 લખેલું હોય તો સાપેક્ષમાં કહી શકાય એટલે કે ડેલ્ટા P બરાબર ડેલ્ટા P P10 બરાબર શું મૂકી શકાશે x2 તો એક બીજું સમીકરણ આપણને આવું મળે છે હવે આપણી પાસે ખબર છે x2 એટલે શું મોલ અંશ તો મોલ અંશ બરાબર શું આવે મોલ ભાગ્યા કુલ મોલ તો બીજું સૂત્ર આપણે મૂકી શકાશે અહીંયા માટે સમીકરણ મૂકી શકાશે P10 P1 ભાગ્યા P10 બરાબર મોલ અંશ મતલબ N2 upon N1 plus N2 જ્યાં N2 શું છે દ્રાવ્યના મોલ અંશ અને N1 plus N2 શું છે કુલ મોલ કેમ કે આપણને ખ્યાલ છે મોલ અંશ બરાબર સૂત્ર શું આવે છે મોલ ભાગ્યા કુલ મોલ અહીંયા આપણી પાસે મોલ અંશ કોણ છે દ્રાવ્યના તો માટે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ જો દ્રાવણ મંદ હોય જો દ્રાવણ મંદ હોય હવે મંદ દ્રાવણ ક્યારે બને કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ કેવું હોય ઓછું હોય ત્યારે એટલે કે દ્રાવકના જે મોલ જે છે N1 એ દ્રાવ્ય કરતા કેવા હશે વધારે હશે એનું કારણ શું છે દ્રાવ્યના જે દ્રાવકના મોલ જે છે એ દ્રાવ્ય કરતા કેવા હશે વધારે હશે કેમ કે દ્રાવણ કેવું છે મંદ છે કેમ કે મંદ દ્રાવણ કોને કહેવાય કે જેમાં દ્રાવ્યનો જથ્થો કેવો હોય ઓછો હોય ત્યારે એટલે કે આવું હોય તો આપણે જે N1 N2 છે તે એપ્રોક્સિમેટ શું મૂકી શકાશે N1 મૂકી શકાય તો માટે બીજું સમીકરણ શું મળશે P10 P1 ભાગ્યા P10 બરાબર ઉપર N2 નીચેના ભાગમાં N1 ઓકે હવે N2 એટલે કે મોલ મોલનું સૂત્ર શું છે
વજન ભાગ્યા આણ્વિક દળ, તો ઈ પણ આપણે મૂકી શકાશે અહીંયા. તો માટે છેલ્લું સમીકરણ શું મળશે? P10 માઈનસ P1 ભાગ્યા P10 બરાબર N2 મોલ એટલે કે વજન ભાગ્યા આણ્વિક દળ, તો W2 બાય M2 બાય N1, N1 મતલબ W1 ભાગ્યા M1. તો માટે છેલ્લે લાસ્ટનું સમીકરણ અંશના છેદવાળું નીચે આવશે, છેદવાળું ઉપર બરાબર W2 ગુણ્યા M1 ભાગ્યા W1 ગુણ્યા M2. આ આપણું લાસ્ટ ઇક્વેશન. ઓકે, જ્યાં લખી શકાય કે જ્યાં W1 કોનું વજન હશે? દ્રાવકનું વજન. W2 કોનું વજન? દ્રાવ્યનું વજન. M1 કોનું આણ્વિક દળ? દ્રાવકનું આણ્વિક દળ. અને M2 તો દ્રાવ્યનું આણ્વિક દળ. મતલબ તમારે યાદ રાખવાનું કે 1 કોના માટે છે? દ્રાવક માટે, અને 2 કોના માટે છે? દ્રાવ્ય માટે. જો ફરીથી આપણે નિયમ શું હતો કે જ્યારે તમે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરો છો અને શું બનાવો છો? દ્રાવણ બનાવો છો, તો એ બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકની સાપેક્ષમાં કેવું હોય છે? ઓછું હોય છે. એનું કારણ શું છે કે તમે જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો છો તો બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે. કોના કારણે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવાના કારણે. કેમ કે એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ શું કરશે? દ્રાવકની સપાટી પર થોડી જગ્યા રોકી નાખશે. એટલે કે દ્રાવકના અણુઓની જે સંખ્યા બાષ્પમાં રૂપાંતર પામતી હતી પહેલા જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે, તે હવે પામશે એટલે કે ઓછી પામશે. કેમ કે સપાટી પર અણુઓની સંખ્યા જે હતી દ્રાવકની, એ સંખ્યા ઘટી ગઈ. કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. માટે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવકની સાપેક્ષમાં કેવું હોય? ઓછું હોય. કોના પર આધાર રાખે છે? ઉમેરેલા દ્રાવ્યના મોલસ પર. એટલે કે બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો જે થાય છે P10 માઈનસ P1 ભાગ્યા P10, જેને કહીશું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જે કોના જેટલો હશે? તેમાં ઉમેરેલા અથવા તેમાં રહેલા દ્રાવ્યના મોલસ જેટલો. આ જે પદ જે છે એ શું ગણાશે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. હવે જ્યારે આપણે એવું પણ કહી શકાય કે દ્રાવણ જે બનાવ્યું છે એ દ્રાવણમાં ખાલી દ્રાવક જ બાષ્પશીલ છે, દ્રાવ્ય બાષ્પશીલ છે નહીં. તો જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણમાં જે બાષ્પ દબાણ જે મળે છે એ કોના કારણે મળશે? માત્ર દ્રાવણના કારણે, દ્રાવકના કારણે. તો માટે દ્રાવકનું આંશિક દબાણ તેના મોલેસના કેવું છે? સમપ્રમાણમાં. તો P1 એટલે શું આવશે? x1. ચાલો આપણે કાઢી દઈશું તો P1 બરાબર શું આવશે? P10 * x1. જ્યાં P10 બરાબર શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. પછી ત્યારબાદ સાદુરૂપ આપ્યું છે અને છેલ્લે આપણે સમીકરણ આ આવ્યું છે. અને આ સમીકરણ શું છે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે કોના જેટલો હશે? તેમાં રહેલા દ્રાવકના મોલ જેટલો. બરોબર? આ ખાસ રાખજો. અને ત્યારબાદ આપણે આ બંને જગ્યાએ ડેલ્ટા P મૂકી શકાય અને x2 ની જગ્યાએ મૂકવો તો શું મૂકી શકાશે? N2/N1 + N2. x2 કોના મોલસ છે? દ્રાવ્યના. તો દ્રાવ્યના મોલસ બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. આપણી પાસે દ્વિંદ્વિય દ્રાવણ છે તો બે જ ઘટકો છે, તો માટે કુલ મોલમાં શું આવશે? N1 + N2. જો દ્રાવણ બંધ હોય એટલે કે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? ઓછું છે, તો એ કન્ડિશનમાં દ્રાવ્યના મોલસ કેવા હશે? ઓછા. કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. એટલે કે N1 > N2 છે, તો માટે N1 + N2 બરાબર આપણે એપ્રોક્સિમેટ N1 મૂકી શકાશે. તો આ સમીકરણ તમને છેલ્લે મળશે. અહીંયા 1 જે છે દ્રાવક માટે છે અને 2 છે દ્રાવ્ય માટે. બીજો નિયમ આપણી પાસે છે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકો કેવા હોય? બાષ્પશીલ હોય, જે આ પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું.